મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નવા ગામ કાંટાળુ હનુમાનજી મંદિર અને રામદેવ પીર મંદિરના તાળા તૂટ્યા। મેઘરજ તાલુકાના કંટાળુ હનુમાનજી મંદિર ખાતે ચોરોનો હાથ ફેરો। કંટાળુ મંદિરની બહાર અને અંદરની બંને દાનપેટીઓના તાળા તૂટ્યા। દાનપેટીમાં રહેલી રકમ ચોરી હોવાનું સીસીટીવીમાં કેદ। અને એક રામદેવજી મંદિરના પણ તૂટ્યા તાળા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બે ચોરોએ ચોરીને અંજામ આપ્યાનું સીસીટીવીમાં કેદ। અગાઉ મંદિર માટે હોમગાર્ડ ફાળવવા માટે એસપીને મૌખિક રજૂઆત કરી તો પણ ન ફાળવવામાં આવતા હોમગાર્ડ ગ્રામજન। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। મારું નામ દેવકાંતભાઈ મોતીલાલ રાવલ, હું કંટાળુ હનુમાનજી મહારાજનો પૂજારી છું। આજ રોજ સવારે મંદિરે આરતી પૂજા કરવા માટે આવેલો તો જોયું તો અંદરની અને બહારની પેટીના લોક તોડેલા હતા। એ જાણ કરવા પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ તાળા તૂટ્યા છે। પછી પોલીસ તપાસમાં આવશે, એટલે તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરશે। આ સિવાય બીજો કોઈ તાળા તૂટેલા? આ છે રામદેવ પીર મંદિરની સામે પણ એક તાળું તૂટેલું છે। આ બાબતે શું રજૂઆત છે તમારી? આ બાબતે અહીંયા કોઈ સ્ટાફ મૂકવામાં આવે, પોલીસ સ્ટાફ નાઇટમાં દિવસે, એ અમારી રજૂઆત છે। પહેલાં પણ રજૂઆત કરવામાં આવેલી હતી પણ હજી સુધી કોઈને ધ્યાન પર લીધેલું નથી। કુદરભાઈ, નવા ગામ રહેવાસી। સવારમાં કંટાળુ હનુમાનને તારો તૂટે એવી ખબર મળી। મિત્ર જોવા ગયા તો મંદિરના બધા તાર તોડી નાખેલો। ત્યાર પછી રજૂઆત પહેલાં એસપી સાહેબ આવેલા, એમને રજૂઆત કરેલી તો ભાઈ હા ચાલો થઈ જશે, પણ એ વાતને આજે 15 દિવસ થયા। શાની રજૂઆત કરી હતી? કે સાહેબ અહીંયા એક હોમગાર્ડની બધી જરૂર છે એમ। બરાબર। એ પ્રમાણે કે કોઈ હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। જો કાર્યવાહી થઈ હોત તો આ ઘટના બનતી નહીં। તો આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે।